લે પાણી, બેઠી થા. તે દવા પી લીધી? દવા ખાવાથી કઈ ફેર તો પડતો નથી, તો શું કામ દવા લો? તમે એવું કાંઈક સમજાવો ને. આરતી દવા પીવાની ના પાડે. બેટા, તમે દવા લઈ લ્યો, તો તમે દવા નહીં લ્યો ને તો તમારા ફેફસામાં ઇન્ફેક્શન વધી જશે, રસી થઈ જશે. એટલે તમે મારી વાત માનો, તમે દવા પી લ્યો. શું ના બાપુ, આરતીની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. ડોક્ટરે કીધું છે કે એનું ઓપરેશન કરવું પડશે, પણ આપણી પાસે ક્યાં એટલા બધા રૂપિયા છે તે આપણે ઓપરેશન કરાવીએ? જો આજે મારો દીકરો જીવતો હોત ને તો એને રૂપિયાની જોગવાઈ કરી નાખી હોત અને ઓપરેશન એ થઈ ગયું હોત. કેશવની માં, તું ચિંતા કરીમાં. મેં એક બે સંસ્થાવાળાને વાત કરી છે અને મને એવું લાગે છે કે ત્યાંથી આપણને થોડી ઘણી મદદ મળશે તો આરતીનું ઓપરેશન થઈ જશે. પપ્પા, તમે એકવાર શેઠ ગિરીશભાઈ પાસે જાઓ, એ તમારી મદદ જરૂર કરશે. કોણ ગિરીશભાઈ શેઠ? તમારા પપ્પા? હા, મારા પપ્પા ગરીબોની બહુ મદદ કરે છે. જ્યારથી મારા મમ્મી ગુજરી ગયા છે ત્યારથી મારા પપ્પા મારા મમ્મીના નામ પર ગરીબોને બહુ દાન કરે છે. પણ બેટા, તો તારા પપ્પાને એવી ખબર પડશે કે અમે તારા સાસુ ને સસરા છે તો એ અમારી મદદ કરશે? બેટા, આ તમારી સાસુની વાત બરાબર છે. તમે તમારા પપ્પાની મરજી વિરુદ્ધ મારા દીકરા સાથે લગ્ન કર્યા છે. એ વાતને લઈને તમારા પપ્પા આપણીથી બહુ નારાજ છે, તો એ આપણી મદદ કરશે? પણ પપ્પા, મારા પપ્પા તમને અને મમ્મીને નથી ઓળખતા, એટલે એ તમારી મદદ જરૂર કરશે. પણ બેટા, તારા પપ્પા અમને નથી ઓળખતા તો સીધે સીધે અમને કેવી રીતે મદદ કરશે? મમ્મી, એમ તો મારા પપ્પા બધા જ ગરીબોની મદદ કરે છે, પણ જો એમને ખબર પડશે કે તમે મારા સાસુ છો તો કદાચ એ તમારી મદદ નહીં કરે. એટલે મમ્મી, તમે એમના ઘરે કામવાળી તરીકે જાઓ. થોડા સમય પછી જ્યારે તમને ઓળખતા થાય ત્યારે વાત મૂકજો. એટલે એ તમારી મદદ જરૂર કરશે. રે પપ્પા, જુઓ, આ ભાવનગરની કંપનીએ આપણું ટેન્ડર ઓકે કર્યું છે અને હા જો, આ 1લી તારીખથી આપણે એને માલ પણ સપ્લાય કરવાનો છે. વેરી ગુડ બેટા, આ કામ તે સારું કર્યું કે આ મલ્ટી કંપનીનું ટેન્ડર તે લઈ લીધું. હવે આપણે સૌરાષ્ટ્રમાં પણ આપણો બિઝનેસ વિકસાવી શકીશું. અરે પપ્પા, જોજો ને તમે, હું આમ જોતામાં સૌરાષ્ટ્રની ઘણી બધી કંપનીના ટેન્ડર લઈ લઈશ. બેન, તમારી ઓળખાણ ન પડી. શું કામ છે તમારે? શેઠ, હું એક કામવાળી છું. મને એવું સાંભળવા મળ્યું છે કે તમારે એક કામવાળીની જરૂર છે, એટલે હું તમારી પાસે કામ માંગવા આવી છું. હા બેન, મારે કામવાળીની જરૂર તો છે જ, પણ આ ઘર મારું બહુ મોટું છે. તમે ઘરનું બધું કામ કરી શકશો? હા શેઠ, અમે ત્યાં મજૂરિયા માણા, કામ કરવાની તો અમને આદત હોય. તમ તારે ઘરમાં ગમે એટલું કામ હશે ને તો હું બધું કરી નાખે. ઠીક છે બેન,
પણ તમે પગાર કેટલો લેશો? શેઠ, આમ તો બધે 3000 હાલે છે, પણ આ તમારું ઘર મોટું છે અને કામે વધારે હશે, એટલે તમે સમજીને જ આપી દેજો. ઠીક છે બેન, હું તમને 4000 રૂપિયા પગાર આપીશ. અને રોહન, તો આ બેનને ઘરનું કામ બધું બતાવી દે. ઠીક છે પપ્પા. ચાલો બેન, હું તમને અમારું ઘર અને ઘરનું કામ બતાવી દઉં છું. કેમ છે તને બેટા? બેટા, આજે એક કામ તો બહુ સારું થયું આપણા માટે. તારા પપ્પાએ મને કામવાળી તરીકે કામ માટે રાખી લીધી. સારું થયું મમ્મી, ભગવાને આપણી વાત સાંભળી લીધી. બેટા, તારા પપ્પાને હું પહેલી વાર મળી. બહુ ભલા માણસ છે, બહુ દયાળુ છે. મારા પપ્પા તો લાખોમાં એક છે મમ્મી, એમની આરે કોઈ ના આવે. કોઈનું દુઃખ એ જોઈ નથી શકતા. પણ બેટા, તો પછી તું એની સામે કેમ નથી જાતી? મને પૂરેપૂરો વિશ્વાસ છે તું કદાચ એની સામે જાય ને તો તને માફ જરૂર કરી દેશે. નહીં મમ્મી, મેં કેશવ સાથે લગ્ન મારા પપ્પાની મરજી વિરુદ્ધ કર્યા હતા અને એ એમને નથી ગમ્યું. મેં મારા પપ્પાનો વિશ્વાસ તોડ્યો છે, એટલે હવે એમની સામે જતા મારી હિંમત નથી ચાલતી. અને મમ્મી, તમે પણ ભૂલે ચૂકે એ ન કહી દેતા કે તમે મારા સાસુ છો. સારું બેટા, નહીં કહો બસ. પણ આજ તારી તબિયત કેમ છે? હમણાં તો સારું છે મમ્મી, પણ જ્યારે દુખાવો થાય છે ત્યારે સહન નથી થતું. એમ લાગે છે કે મારો જીવ હમણાં જતો રહેશે. થોડી હિંમત રાખ બેટા. બહુ જલ્દી હું તારા પપ્પા પાસે રૂપિયાની મદદ માંગીશ, પછી તારું ઓપરેશન કરાવી દઈશું, એટલે બધું સારું થઈ જશે. હવે તું આરામ કર, હું તારા માટે દૂધ ગરમ કરી આવું. શું કરો છો શારદાબેન? શેઠ, આ ફોટો કોનો છે? એ મારી દીકરીનો ફોટો છે. શેઠ, અત્યારે આ દીકરી ક્યાં છે? ભણે છે કે પછી પરણાવી દીધી? બેન, એ કોલેજમાં હતી ને ત્યારે એને કોઈ છોકરા સાથે લગ્ન કરી લીધા છે અને છેલ્લા 5 વર્ષથી મેં એને જોઈ પણ નથી. દીકરી તો બહુ ડાય લાગે છે. આ જુઓ ને, એનો ચહેરો કેટલો માસૂમ દેખાય. બેન, મારી દીકરી જો ડાય હોત ને તો એને આવું પગલું જ ન ભર્યું હોત, મારી આબરૂ પર ન ગઈ હોત. એણે સમાજમાં મને ક્યાંય મોઢું દેખાડવા જેવું નથી રહેવા દીધું. શેઠ, નાના મોઢે મોટી વાત કરું. આ જવાનીનો રસ્તો છે ને એ લપસણો જ હોય છે. એ રસ્તે તો ભલભલા લપસી જાય છે. તમારી દીકરીએ ભૂલ કરી છે, પણ એને જાણી જોઈને તો ભૂલ નહીં કરી હોય ને. હું જાણું છું શારદાબેન કે આ જવાનીની ઉંમરમાં ભલભલા છોકરાઓ થાપ ખાઈ જતા હોય છે,
પણ મારી દીકરીને જો એ છોકરો પસંદ હતો તો એણે મને વાત કરવી જોઈતી હતી ને. હું એને રાજી ખુશીથી એ છોકરા સાથે પરણાવી દેત. હશે શેઠ, સોરું કસરું થાય પણ માવતર કમાવતર ન થાય. તમારી દીકરીએ જે ઘરમાં લગ્ન કર્યા છે એ પરિવાર કેવો છે, એ ઘર કેવું છે, એ તો તમારે જાણવું જોઈએ ને. શારદાબેન, હું પથ્થરદિલ માણસ નથી. હજુ પણ મને મારી દીકરી પર એટલી જ લાગણી છે. હા, એક સમયે મને એના પર ગુસ્સો હતો, પણ હવે નથી. બેન, મારી દીકરી જો કદાચ મારી સામે આવી જાય ને તો હું એને અપનાવી લેવા તૈયાર છું. હું કયો શેઠ, કદાચ તમારી દીકરી તમારી સામે આવે તો તમે એને અપનાવી લેશો? હા શારદાબેન, મારી દીકરી મને બહુ સાંભળે છે. મારી દીકરી મારા કાળજાનો કટ. કેમ છે બેટા? સારું છે મમ્મી. આવી ગયા તમે? અરે હા બેટા, હું આવી ગઈ અને ખુશ ખબર પણ લાવીશું. શું? ઘરકામ કરતી હતી ને તો ખાનામાંથી એક તારો ફોટો નીકળ્યો ને હું જોતી હતી ને ત્યાં તારા પપ્પા આવ્યા. પછી મેં એમને પૂછ્યું કે આ ફોટો કોનો છે? પછી પછી મારા પપ્પાએ શું કીધું મમ્મી? પછી તારા પપ્પાએ મને એમ કીધું કે આ મારી દીકરીનો ફોટો છે. મારી દીકરી મને બહુ યાદ આવે છે. સાચે જ મારા પપ્પાએ એવું કીધું? હા બેટા, તારા પપ્પાએ એમ કીધું કે કદાચ મારી દીકરી મારી સામે આવી જાય ને તો એને માફ કરી દઈશ અને એને અપનાવી પણ લઈશ. આ તો બહુ સારી વાત કહેવાય બેટા. તો તમારે તમારા પપ્પાની સામે જવું જ જોઈએ. નહીં પપ્પા, હવે મારી હિંમત જ નથી થતી મારા પપ્પાની સામે જવાની. હું નહીં જઈ શકું. પણ બેટા, આ તમારા પપ્પા સામેથી કહે છે કે હું અપનાવી લઈશ, તો તમને વાંધો શું છે? મારા પપ્પા ભલે કહેતા હોય, પણ હું શું મોઢું લઈને જાઉં એમની સામે? એ મને કંઈક પૂછશે તો હું શું જવાબ આપીશ? ના, મારે એમની સામે નથી જવું. કોઈ વાંધો નહીં બેટા, તમારે તમારા પપ્પાની સામે ન જવું હોય ને તો નહીં જાતા. અમે તમને મજબૂર નહીં કરીએ, તમે ચિંતા ન કરો. ઠીક, તો કેશવની માં, હવે મારે કામે જવાનું મોડું થાય છે. હું અહીંયા તારી વાટે જ બેઠો હતો. હવે તું આરતીની પાસે બેસ, હું જાઉં. શેઠ, આજે કામને 1 મહિનો થઈ ગયો છે, તો પગાર કરી આપશો? હા બેન, મેં તમારા પગારના પૈસા અલગ કાઢી જ રાખ્યા છે. આ લ્યો 4000 રૂપિયા. આ 3-4 એમ્પ્લોય છે ને એ નવા આવ્યા છે, તો એમની ડિટેલ્સ માટે ખાલી કરેક્શન છે. શેઠ, એક વાત કરવી છે તો કરું? હા બોલો ને બેન, શું વાત કરવી છે?
તમે જરાય મૂંઝાવ નહીં. શેઠ, મેં ગામમાં એમ વાત સાંભળીશ કે તમે ગરીબને મદદ કરો છો, કોઈ હાજુ માંદુ માણા હોય તો એને દવાના પૈસા આપો છો. હા બેન, પણ તમે આવું કેમ પૂછો છો? તમારા ઘરમાં કોઈ બીમાર છે? હા શેઠ, મારા ઘરમાં મારી દીકરાની વહુ બીમાર છે. એને લીવરમાં ઇન્ફેક્શન થઈ ગયું છે ને ડોક્ટરે એવું કીધું છે કે એનું ઓપરેશન તાત્કાલિક કરાવવું પડશે. પણ એ ઓપરેશન કરાવવાના એટલા બધા રૂપિયા મારી પાસે નથી. ઓહ, એવું છે. પણ બેન, તમારો દીકરો શું કરે છે? શેઠ, મારો દીકરો 4 વર્ષ પહેલા એક એક્સિડન્ટમાં ગુજરી ગયો. અમને નોંધારા મૂકીને ભગવાન પાસે જતો રહ્યો. ઓહ ભગવાન, આવું બધું થઈ ગયું છે. પણ બેન, આ તમારા વહુના ઓપરેશનનો ખર્ચો ડોક્ટરે કેટલો કીધો છે? ડોક્ટર સાહેબે એવું કીધું કે 2 લાખનો ખર્ચો થાય. ઠીક છે બેન, હું તમને મદદ કરીશ. તમે ડોક્ટર પાસે જઈ ઓપરેશનની તારીખ નક્કી કરી લો. રૂપિયાની સગવડ કરી હું તમને પહોંચતા કરીશ. પપ્પા, મેં તમને 1000 વખત કીધું છે ને, આમ આવા લોકોની પાછળ આવા ફાલતુ ખર્ચા ન કરો. તમને ખબર છે આ 2 લાખ રૂપિયા કેવી રીતે આવે છે? અરે હું તૂટી મારું છું કંપનીમાં કામ કરીને. બેટા, આવા ગરીબ માણસોની મદદ કરવી જોઈએ. ભગવાન તો આપણને આપી રહેશે. પપ્પા, ભગવાન કાંઈ જ આમનામ નથી આપતો. આપણે જાતે મહેનત કરીને કમાવવું પડે છે. તમને એ ખબર છે કે હું બપોરે સરખું જમવાય નથી પામતો અને તમે આવા લોકોની પાછળ આમ રૂપિયા ઉડાવી દો છો. જુઓ બેન, તમે રૂપિયાની વ્યવસ્થા કંઈક બીજેથી તમારી રીતે કરી લેજો. હું તમને 1 રૂપિયો નહીં આપું. બેન, આ મારો દીકરો ભલે ગમે તે બોલે, પણ તમે ચિંતા નહીં કરો. હું તમને રૂપિયાની વ્યવસ્થા કરી આપીશ. જુઓ શારદાબેન, તમે આમ તમારા ઘરના રોદણા રોઈને પપ્પાને ભોળવવાની કોશિશ ના કરો અને આવી રીતે અમારી પાસેથી રૂપિયા પણ ના પડાવો. નાના શેઠ, હું તમારા પપ્પા પાસેથી રૂપિયા નથી પડાવતી. હું તો બસ એક મદદ માંગુ છું. પણ નથી કરવી અમારે કોઈની મદદ. બહુ મદદ કરી લીધી ને, રૂપિયા ઉડાવી લીધા, પણ હવે નહીં. નાના શેઠ, આવું ન કરો. હું તમારી સામે હાથ જોડીને કરગરું છું. મને થોડીક મદદ કરો. એવું હોય તો તમે તમારી બેન છે એમ સમજીને મને થોડીક મદદ કરો. હું આ ઉપકાર તમારો જિંદગીભર નહીં ભૂલું નાના શેઠ. શું બોલ્યા તમે? બેન? બેનના તો નામથી જ મને નફરત છે. જ્યારથી આ મારી બેન અમારું ઘર અને અમને છોડીને ગઈ છે ને, ત્યારથી તો બેન શબ્દથી જ મને નફરત થઈ ગઈ છે. માટે શારદાબેન, તમે આ બેનના નામે મને પીગળાવી નહીં શકો. કેશવની માં, કેમ તારું મોઢું પડી ગયેલું છે? કેશવના બાપુ, આજે મેં શેઠને વાત કરી. મારા દીકરાની વહુને લીવરમાં તકલીફ છે, તો તમે પૈસાની મદદ કરશો? શેઠે તો હા પાડી, પણ એના દીકરાએ ગહીને ના પાડી દીધી. હે ભગવાન, આ એક આશા હતી એ ન ફળે. હવે શારદા, આ મારા પગારમાં તો આ ઘરનું ખાવાનું માંડ પૂરું થાય છે, તો આરતીના ઓપરેશનનો આપણે ક્યાંથી સગવડ કરીશું? હવે તો ભગવાન ઉપર જ ભરોસો રાખવો પડશે. હવે આરતીને એ જ બસાવશે. પણ તું કહેતી હો તો આ શેઠના છોકરાને મળીને એક વખત હું વાત કરું.
ના ના, ઈ એમ નહીં માને. શેઠ તો બહુ ભલા માણસ છે, પણ આ એનો છોકરો છે ને એ તોરી મગજનો છે. મને નથી લાગતું કે ઈ માને. ઠીક છે ત્યારે, આ ભગવાનની જેવી મરજી. પણ તું આ બધી વાતને આરતીને ખબર નહીં પડવા દેતી, નકર ઈ બિચારી ભાંગી પડશે. હા, એને ખબર નહીં પડવા દો. કાંઈ નહીં, તમે બેહો, હું આરતી પાસે જાઉં. આજા. મારી બેન, તે આવું શું કામ કર્યું? બેન, તું આ ઘર છોડીને શું કામ ગઈ? તને ખબર છે મને તારી કેટલી યાદ આવે છે બેન? તને યાદ છે બેન, આપણે બંને સાથે કેટલી ધીંગા મસ્તી કરતા હતા. આપણને બેને કેટલું ભરતું હતું બેન. મને તારી બહુ યાદ આવે છે બેન. તને ખબર છે તારા ગયા પછી દર રક્ષાબંધને મારો હાથ કોરો રહે છે બેન, સાવ કોરો રહે છે. પપ્પા, મારી બેનની મને બહુ યાદ આવે છે. હું એને નથી ભૂલી શકતો પપ્પા, નથી ભૂલી શકતો. બેટા, યાદ તો મને બહુ આવે છે, પણ શું કરીએ, આરતી પોતે જ આપણને જાકારો આપીને જાતી રહી છે. પપ્પા, આરતી અત્યારે ક્યાં હશે? ચાલો ને આપણે એને ઘરે પાછી લઈ આવીએ. બેટા, આ આરતી ઘર છોડીને ગઈ ને પછી આપણને ક્યાં ગઈને કાંઈ ખબર નથી. જો આપણને ખબર હોત ને તો એને મનાવીને જરૂર પાછી લઈ આવત. પણ બેટા, તું હિંમત રાખ. આપણા નસીબમાં ભગવાને જોને મિલન લખ્યું હશે ને તો એ જરૂર આપણને મળશે. પણ ઠીક છે, હવે તું તૈયાર થઈ જા, તારે ઓફિસ જવાનું મોડું થાય છે. હા પપ્પા. શારદાબેન, બોલો ને શેઠ. બેન, આ તમારા વહુના ઓપરેશનની વાત કરતા હતા તો એનું શું થયું? ના શેઠ, કાંઈ સગવડ નથી થઈ. અમે રહ્યા ગરીબ માણા, અમને કોણ રૂપિયા આપે? પણ હવે તમારા વહુની તબિયત કેમ છે? તબિયત તો દિવસે ને દિવસે બગડતી જાય છે. બિચારીને બહુ પીડા થાય છે. હવે તો પેટમાં રસી થવા લાગ્યા. હે ભગવાન, આ તો બહુ ભારે થઈ. આ બિચારી તમારી વહુ આટલી બધી પીડાય છે અને તમે કાંઈ કરી નથી શકતા. શેઠ, તમે મને એકવાર મદદ કરો ને. તમે તમારા દીકરાને સમજાવો ને કે મને એકવાર મદદ કરે. શારદાબેન, આ તમારા વહુની વાત સાંભળીને મારો તો જીવ બળે છે. મને તો એમ થાય છે કે હું અત્યારે ને અત્યારે એને હોસ્પિટલમાં એડમિટ કરી દઉં. પણ આ મારો દીકરો નથી સમજતો. પણ બેન, તમે ચિંતા નહીં કરો. આ મારો દીકરો સાંજે ઘરે આવશે ને એટલે હું એને સમજાવીશ, બધું થઈ જશે. શેઠ, તમે મારી એકવાર મદદ કરો.
હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. ના ના બેન, તમે એવું નહીં બોલો. આ નાના માણસોની મદદ કરવી ને એ તો મારો ધર્મ છે. પણ હવે તમે ચિંતા નહીં કરો, ભગવાન હવ હારાવાના કરશે. ગુડ ઇવનિંગ પપ્પા. ગુડ ઇવનિંગ. આવી ગયો બેટા? હા પપ્પા. કેમ આજે વહેલો આવી ગયો? પપ્પા ઓફિસમાં કામ જ ઓછું હતું એટલે મને થયું વહેલો જતો રહો. બેટા, મારે તને એક વાત કહેવી છે, જો તું માને ને તો. પપ્પા આવું કેમ પૂછો છો તમે? તમારે જે કહેવું હોય કહો. બેટા, આ શારદાબેનના વહુની તબિયત બહુ ખરાબ છે. આપણે એની મદદ કરવી જોઈએ. પપ્પા તમને ખબર છે દુનિયામાં આવા કેટલાય લોકો બીમાર રહે છે, તો શું તમે આ બધા જ બીમાર વ્યક્તિઓને મદદ કરવા જશો? જો આ બધાની મદદ કરવા જશો ને તો ક્યાંય મેળ નહીં પડે. આપણે સાવ કંગાળ થઈ જઈશું પપ્પા. તમને ખબર છે પપ્પા, છેલ્લા 4 વર્ષમાં તમે આવા ગરીબ લોકોની પાછળ કેટલા રૂપિયા બગાડ્યા છે? 3.5 થી લઈને 4 કરોડ સુધી રૂપિયા પપ્પા. બહુ થયું પપ્પા. પણ હવે નહીં, હવે તમારે કોઈ જ લોકોની મદદ નથી કરવાની. અને હા પપ્પા, અત્યાર સુધી તમે જે કર્યું તે હું ક્યારેય તમને કંઈ જ નથી બોલ્યો. પણ હવે પપ્પા આપણી પણ કઈ લાઈફ છે, આપણા પણ કંઈક શોખ છે. પપ્પા હું એક મોટો બંગલો લેવાનો વિચારી રહ્યો છું, પણ નથી લઈ શકતો. શું કામ ખબર છે? કારણ કે તમારા લીધે મારી પાછળ કોઈ બચત જ નથી રહેતી. તો હું ક્યાંથી મારા શોખ પૂરા કરું? પણ બેટા, આ એકવાર આ બેનની મદદ કરી લેવા દે, પછી હું તને ક્યારેય નહીં કહું. મેં તમને ના પાડીને પપ્પા, એટલે તમારા આ વિચારોને મીંડું જ વાળી દો. નથી કરવી કોઈની મદદ પપ્પા. બેટા હિંમત રાખ, ધીરજ રાખ બેટા, બધું સારું થઈ જાય. મમ્મી મારા પેટમાં બહુ દુખે છે. મમ્મી મારાથી નહીં થઈ રહેવાતું. મમ્મી પ્લીઝ મને ઝેર આપી દો. મારાથી આ દર્દ નથી સહેવાતું. મમ્મી નથી સહેવાતું. એવું ન બોલ દીકરી, બેટા હારાવાના થઈ જશે. ભગવાન ઉપર ભરોસો રાખ. નહીં મમ્મી, મમ્મી આ ભગવાન પણ આપણાથી રૂઠ્યો છે મમ્મી. નહીં તો આમ ન થાય. હું તડપીને મરી રહી છું. તોય આ ભગવાનને મારી દયા નથી આવતી મમ્મી. બેટા થોડી શાંતિ જાળવ. તારા હારે હમણાં મોકલું છું, ડોક્ટરને બોલાવા. હમણાં ડોક્ટર આવશે, બધું સારું થઈ જાય. તમે જટ જાઓ ને, સરકારી દવાખાનામાંથી ગમે એ ડોક્ટરને લઈ આવો સારવાર માટે. જાઓ ને. પણ કેશવની માં, હવે ગમે એટલા ડોક્ટર બોલાવીએ ને તો એનો કોઈ ફાયદો નથી. કારણ કે આ વહુના શરીરમાં રસી ફેલાઈ ગઈ છે, એ હવે બચી શકે એમ નથી. આવું ન બોલો. જે હોય એ તમે ડોક્ટરને બોલાવીને તો લાવો. એ કંઈક દુખાવાની દવા આપશે તો દુખાવો ઓછો થઈ જાય. મારાથી આની પીડા નથી જોવાતી. જાવ ને. તું વહુનું ધ્યાન રાખ, ત્યાં હું જલ્દી ડોક્ટરને બોલાવીને લાવું છું. બેટા તારા હારા ગયા છે ને,
હમણાં ડોક્ટર આવશે. પપ્પા, હમણાંથી આ શારદાબેન કેમ કામે નથી આવતા? બેટા, એમની વહુ જે બીમાર હતી ને, એનું મૃત્યુ થઈ ગયું છે અને એના આજે 8 દિવસે થઈ ગયા છે. ઓહ, એમના વહુ બચ્યા નહીં એમને? બેટા, મારે આ શારદાબેનની મદદ કરવી હતી. એમના વહુનું મારે ઓપરેશન કરાવી આપવું હતું, પણ તે મને મદદ કરવા ના દીધી અને છેવટે એમના વહુનું મૃત્યુ થઈ ગયું. મને અંદરથી એવું લાગે છે કે આ બધું મારી બેદરકારીના કારણે જ થયું છે. પપ્પા, વળી પાછી તમે આ વાત કાઢી. મેં કીધું હતું ને તમને કે આપણે ધર્માત્મા નથી થવું, નથી કરવું આપણે દાન પુણ્ય. આમને આમ એક દિવસ બધું જ ખાલી થઈ જશે. શારદાબેન આ ઘરના કામવાળા હતા અને આપણા ઘરના એ સભ્ય જેવા હતા, પણ એને મદદ હું ના કરી શક્યો. એનો મને અફસોસ છે. પપ્પા, તમને સાચું કહું ને તો તમારો સ્વભાવ સાવ આમ ઢીલો છે. કોઈ પણ વ્યક્તિને તમે આમ તકલીફમાં જુઓ છો ને એટલે તરત જ પીગળી જાઓ છો. પણ પપ્પા, આપણે આપણી માટે પણ જીવવું જોઈએ, આમ દુનિયા માટે નહીં. નહીં બેટા, હું મારી જિંદગી ક્યારેય મારા માટે નથી જ જીવ્યો, એટલે હું બીજાના દુઃખ નથી જોઈ શકતો. પણ ઠીક છે, જવા દે બધું. પણ આજે સાંજે આપણે શારદાબેનના ઘરે જવું પડશે અને તારે પણ સાથે આવવાનું છે. પણ પપ્પા, મારું ત્યાં વળી શું કામ છે? તમે જી આવજો ને. નહીં બેટા, આવું ના કરાય. તારે પણ મારી સાથે આવવું જ પડશે, કારણ કે શારદાબેન આપણા ઘરના સભ્ય જેવા છે. ઠીક છે પપ્પા, તમે હવે આ બધી લપ મૂકો, હું આવીશ બસ. પપ્પા, આ તો મારી બેન આરતીનો ફોટો છે. અરે શારદાબેન, આ તો મારી દીકરી આરતીનો ફોટો છે. એ અહીંયા ક્યાંથી? હા શેઠ, આ તમારી દીકરી આરતીનો જ ફોટો છે. તમારી દીકરી જ મારા દીકરાની પત્ની હતી. શું? મારી દીકરી જ તમારા દીકરાની વહુ હતી અને મારી દીકરી જ બીમાર હતી? હા શેઠ, તમારી દીકરી જ બીમાર હતી ને એનું જ ઓપરેશન કરાવવાનું હતું. મારી દીકરી, તું મને મેળા વગર ચાલી ગઈ. તારા બાપને એક વાર તો મોઢું બતાવ્યું હોત.
મારી દીકરી મને માફ કરી દે. હું તારી મદદ ન કરી શક્યો. મારી બેન, પપ્પા તારી જ સારવાર માટે રૂપિયા માંગતા હતા, પણ એ તો મેં જ એમને ના પાડી. બેન, હું તારી છેલ્લી વખત મદદ ના કરી શક્યો. બેન, ના કરી શક્યો તારી મદદ. શારદાબેન, તમે મારા ઘરે કામે તો આવતા હતા, તો તમારે એક વખત તો મને કહેવું જોઈએ ને કે તમારી દીકરી જ મારા છોકરાની વહુ છે. પણ શેઠ, મેં આરતીને ઘણી વાર કીધું કે આ વાત આપણે તારા પપ્પાને જણાવીએ, પણ એને એના સોગંદ દીધા કે નહીં મમ્મી, તમે આ વાત કોઈને નહીં કહેતા, અને ખાસ કરીને મારા પપ્પાને તો નહીં જ કહેતા. એટલે મેં આ વાત ન જણાવી. બેટા, તે આવું શું કામ કર્યું? તું તારા બાપને એક વાર તો મળવા આવી હોત. મારી દીકરી, એક વખત તો તે તારું મોઢું બતાવ્યું હોત. મારી બેન, તને જોવા હું તરસી ગયો હતો. હું તને એક વાર મળવા માંગતો હતો બેન, એક વાર ખાલી. અને એક વાર પણ હું ના મળી શક્યો બેન, ના મળી શક્યો તને. બેન, પપ્પાને ગરીબ માણસોની સેવા કરવાની મેં જ ના પાડી હતી. મને નહોતી ખબર બેન કે એ રૂપિયા તારી સારવાર પાછળ ખર્ચાવાના છે. પપ્પા એ રૂપિયા તારા ઓપરેશન માટે જ માંગી રહ્યા છે. એટલે જ ભગવાને મને આ સજા આપી છે. પપ્પા, મારો જ રૂપિયો મારી બેનને કામ ના આવ્યો. હવે એવો કદાચ લાખો રૂપિયા હોય કે કરોડો, એને મારે શું કરવા પપ્પા, શું કરવા? બેટા, હવે તું રડીશ નહીં, છાનો રહી જા. જે થવાનું હતું એ થઈ ગયું. નહીં પપ્પા, તમે ભલે ગમે તે કહો, પણ હું મારી બેનને ન મળી શક્યો ને, એ વાતનો અફસોસ મને આખી જિંદગી ભર રહેશે. પપ્પા, આજે હું તમને મારી બેનના સોગંદ ખાઈને એક વચન આપું છું કે આજ પછી હું તમને ક્યારેય પણ ગરીબોની મદદ કરવાની ના નહીં પાડું. અને હા, હવેથી હું પણ તમારી સાથે આ સેવા કાર્યમાં જોડાઈ જઈશ. હું પણ લોકોની મદદ કરીશ.